નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. આપની સાથે હું છું વિધિ. વાત કરવી છે રાજકોટથી મળી રહેલા અગત્યના સમાચારની. જાણકારી મળી રહી છે કે રાજકોટની સોની બજારમાં પોલીસ દ્વારા અત્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ તો બંગાળી કારીગરોને લઈને પોલીસનું આ મેગા કોમ્બિંગ. રજીસ્ટ્રેશન વગર બંગાળી કારીગરોને કામ પર રાખનાર વેપારીઓ સામે પણ તવાય. એસઓજી અને એ ડિવિઝન પોલીસે સોની બજારમાં હાથ ધર્યું છે કોમ્બિંગ. છેલ્લા એક સપ્તાહમાં 27થી વધારે જાહેરનામા ભંગના કેસ દાખલ થયા છે. ગત વર્ષે 2 આતંકીઓ બંગાળી કારીગરોના સ્વાંગમાં ઝડપાયા હતા. રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરોને લઈને પોલીસની મેગા ડ્રાઈવ ચાલી રહી છે. પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે સોની બજારમાં તપાસ હાથ ધરવામાં છે કે જે પણ બંગાળી કારીગરો છે તે કામ કરી રહ્યા છે તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ. મારી સાથે જે સોની વેપારી અગ્રણી મયુરભાઈ સોની છે. મયુરભાઈ, શું કહેશો? જે રીતે પોલીસનું મેગા ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે બંગાળી કારીગરોને લઈને, સોની બજારમાં કેટલા બંગાળી કારીગરો છે ને આ ડ્રાઈવને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, સોની બજારમાં અંદાજિત 50,000થી લાખ જેવા બંગાળી કારીગરો ભાઈઓ કામ કરતા હશે. આજે જ્યારે મેગા ડ્રાઈવ છે, 2-3 દિવસ પહેલાં પણ જ્યારે 27 જેટલા કેસો દાખલ થયા છે, જે બંગાળી ભાઈઓને કે એને ત્યાં કામ કરતા કારીગરો છે તેમનો જે કાંઈ ડેટા જે પોલીસ ચોકીમાં પોલીસ સ્ટેશનમાં દેવાનો હોય તે બધાને કારીગરોને વિનંતી કરું છું કે વહેલાસર પોતાનો ડેટા ત્યાં રજૂ કરી દઈએ, જેથી કરીને આપણી પાસે એક આધાર પુરાવો રહે કે મારે ત્યાં આ વ્યક્તિ આ દેશના કે આ જગ્યાના આ શહેરના કામ કરે છે. એ ખાસ કરીને બધાએ વહેલાસર જમા કરાવી દેવો જોઈએ. અને થોડોક જો સમય આપવામાં આવે તો બધા કારીગરોને અમે અમારા એસોસિએશન દ્વારા તેમજ બંગાળી એસોસિએશન દ્વારા પણ તેઓને વિનંતી કરી અને બધાના ડોક્યુમેન્ટેશન ત્યાં રજૂ કરી શકીએ. મયુરભાઈ, શું માનો છો કે જે ગત વર્ષે 2 જેટલા આતંકીઓ છે બંગાળી કારીગરના સ્વાંગમાં પકડાયા હતા, સુરક્ષાની દ્રષ્ટિએ પણ મોટો સવાલ છે, વેપારીઓ આગળ ન આવવું જોઈએ? જી, ચોક્કસથી હું આપના માધ્યમથી એ જ અપીલ કરું છું કે આપણે ત્યાં જે કાંઈ લોકો કામ કરે છે અને પર વતની છે તો આપણે એનું રજીસ્ટ્રેશન જે કંઈ પોલીસ સ્ટેશનમાં નજીકની લાગુ પડતી હોય તેમાં જરૂરથી આપણો ડેટા રજૂ કરવો જ જોઈએ. શું માનો છો કે સુરક્ષાની દ્રષ્ટિએ કેટલી મહત્વની વાત કહેવાય, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? જી, ચોક્કસથી સુરક્ષાની દ્રષ્ટિએ જ્યારે આપણે ભૂતકાળમાં જોયેલું છે કે ભાઈ અહીંથી 2 આતંકવાદીઓ પકડાણા છે, તો હવે આપણે જાગૃત થઈ અને આપણે આપણા રાજકોટ માટે, આપણા દેશ માટે અવેરનેસ લાવી અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તે માટે આપણે જાગૃત રહેવું જ પડશે. ક્યાંથી કારીગરો અહીં કામ કરવા આવતો હોય છે? જી, મહદઅંશે પશ્ચિમ બંગાળ એટલે કલકત્તા અને આજુબાજુના, કલકત્તા પ્રોપર શહેર છે એની આજુબાજુના ગામડાઓના લોકો છે એ લોકો અહીંયા કામ કરવા આવતા હોય છે. એટલે પશ્ચિમ બંગાળથી આ કારીગરો છે તે અહીં કામ કરવા માટે આવતા હોય છે. પરંતુ જે કેટલાક એવા પણ કારીગરો છે કે જેઓ લેભાગુ તત્વો છે, કારણ કે ભૂતકાળમાં રાજકોટની સોની બજારમાં જે રીતે જે સોનું લૂંટી અને કેટલાક બંગાળી કારીગરો છે તે ફરાર થઈ જાય છે. સોની વેપારી તેમને સોનું છે તે દાગીના બનાવવા માટે આપતા હોય છે, પરંતુ આ સોનું છે તે લઈને રફુચક્કર થઈ જતા હોય છે. અને ગત વર્ષે તો એટીએસ દ્વારા 2 આતંકીઓ છે તે બંગાળી કારીગરના સ્વાંગમાં અહીં પહોંચ્યા હતા, તેને ઝડપી પાડવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે કલકત્તા અને પશ્ચિમ બંગાળના જે કારીગરો છે તેમાંથી કેટલાક કારીગરો છે તેઓ જે બાંગ્લાદેશની સાથે પણ કેટલાક લોકોનું કનેક્શન છે તે ખુલતું હોય છે અને તેને લઈને જ આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 27 જેટલા કેસ છે તે નોંધવામાં આવ્યા છે અને હજુ પણ આ કોમ્બિંગ છે તે ચાલી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો રાજકોટમાં અત્યારે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ તો જે બંગાળી કારીગરો સોની વેપારીઓને ત્યાં કામ કરે છે એમના તમામ ડોક્યુમેન્ટ્સ પૂરતા છે કે નહીં તેને લઈને ખાસ તપાસ અત્યારે થઈ રહી છે. આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટની સોની બજારમાં કે જ્યાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો છે તે કામ કરતા હોય છે. કાયદેસર રીતે પોલીસના જાહેરનામા પ્રમાણે જે પણ બંગાળી કારીગરો કામ કરતા હોય તેમને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય છે અને તેને લઈને જ અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 1 સપ્તાહથી આ કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 27 જેટલા વેપારીઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ છે તે કરવામાં આવી છે. આજે જે રાજકોટ એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,
જે પણ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ તે અંગેની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જો બંગાળી કારીગરો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં ન આવ્યું હોય તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જાહેરનામા ભંગનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે જે ગયા વર્ષે જે ગુજરાત એટીએસ દ્વારા રાજકોટની સોની બજારમાંથી 2 બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે તમામ બંગાળી કારીગરો છે તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ કેટલાક એવા બંગાળી કારીગરો છે કે જેમના દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી અને તેને લઈને જ આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે જે રીતે બાંગ્લાદેશમાં પણ જે રાજકીય પરિસ્થિતિ છે તે જોવા મળી છે અને મોટાભાગના બંગાળી કારીગરોમાં કેટલાક એવા પણ કારીગરો છે કે જેઓ બંગાળથી પણ જે બાંગ્લાદેશથી પણ અહીં બિલોંગ કરતા હોય છે અને તેને લઈને જ જે મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. તમામ જે કારીગરો છે તે કઈ જગ્યાએ રહે છે અને એટલું જ નહીં પરંતુ કયા સોની વેપારી પાસે તેઓ જોડાયેલા છે તે અંગેની પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે રીતે ભૂતકાળમાં 2 બંગાળી કારીગરોની સંડોવણી સામે આવી હતી એટલું જ નહીં પરંતુ અનેક એવા કિસ્સા પણ સોની બજારમાં આવતો હોય છે કે જેમાં સોની વેપારી છે તેમના દ્વારા બંગાળી કારીગરો છે તેને સોની કામ માટેનું જે મટીરિયલ સોનું આપવામાં આવતું હોય છે પરંતુ તેઓ આ સોનું લઈ અને ફરાર થઈ જાય છે. ત્યારે પોલીસની જે તકલીફ છે તે વધતી હોય છે ને એટલા માટે પણ રજીસ્ટ્રેશન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટની સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો છે તે કામ કરે છે ને એટલા માટે જ આ જે મેગા કોમ્બિંગ છે તે અત્યારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.